ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં ડૉક્ટર રાજન આપનું સ્વાગત કરે છે। દર્શક મિત્રો, આજે આપણે આયુર્વેદની કટિવસ્તી ચિકિત્સા વિશે જાણીશું। સંસ્કૃતમાં કટી એટલે કમરનો ભાગ, બરડાનો ભાગ। આ સારવાર કમરને લગતી વ્યાધિઓ આજે MRI સીટી સ્કેનના રિપોર્ટમાં આપણે જોવા મળે છે કે તમારો ત્રીજો, ચોથો લંબર, સેક્રલ, પાંચમો, S1 આ બધા પ્રકારના મણકાઓ ઉપર જ્યારે વિશિષ્ટ પ્રકારનું દબાણ આવે છે તમારી ઉઠવા, બેસવા, હરવા ફરવાની આદતોને કારણે, તો એની અંદર રહેલી મણકા, ગાદી અને નસ ત્રણનું ઇન્વોલ્વમેન્ટ થાય છે। તે વખતે આવું એક પાત્ર દ્વારા કમર ઉપર બ્લેક જમ લોટની દિવાલ બનાવી એની અંદર દુખાવા પ્રમાણે યોગ્ય મિનિટ 20 થી 25 મિનિટ, 30 મિનિટ સુધી એને ઓઇલ દુખાવા પ્રમાણે મણકા, ગાદી અને નસ એ ત્રણ પ્રકારના દુખાવા માટે અલગ અલગ પ્રકારના ઓઇલ મૂકી અને 25 થી 30 મિનિટ સુધી અને 5 થી 7 દિવસ સુધી જો સારવાર આપવામાં આવે છે તો કમરના દુખાવામાં જળમૂળમાંથી દુખાવો દૂર થઈ જાય છે। અને આ ક્રિયા કર્યા બાદ માણસે થોડુંક આરામની પણ જરૂર હોય છે અને સામાન્ય હળવે હાથથી જો મસાજ બી કરવામાં આવે અને ત્યારબાદ નગોળ અને રાસનાદી જેવા ક્વાથની વરાળ એના પર આપવામાં આવે છે તો ધીમે ધીમે આ રોગમાંથી તમને મુક્તિ મળી શકે છે। ધન્યવાદ, આભાર।